મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ જેમાં આપણે લેબ ટેકનિશિયનના 1 થી 3 ચેપ્ટર આપણે કરી લીધા હતા. પહોંચ્યા છીએ ચોથું ચેપ્ટર કે રાસાયણિક ક્રિયાશીલતા અને આણ્વીય બંધારણ, એસિડ અને બેઝના ગુણધર્મો. 5 માર્કનું ચેપ્ટર છે. 5 ક્વેશ્ચન પૂછાય એવું છે. આ ચેપ્ટરમાંથી હાર્ડ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક, શેર અને કમેન્ટ કરજો. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. પહેલું છે કે એસિડ. એસિડ એટલે શું? તો કે અમ્લ. તો કે જે પદાર્થો જે પાણીમાં ઘૂલ્યા પછી H+ આયન આપે તો તેને શું કહેવાય? એસિડ કહેવાય. એસિડ કેવા હોય? સ્વાદમાં ખાટા હોય. લિટમસ કાગળને વાદળીથી લાલ કરે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. પછી ઉદાહરણ જોઈએ તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. અને પ્રાકૃતિક ઉદાહરણમાં લીંબુમાં કયો હોય? સાઇટ્રિક એસિડ હોય. દહીંમાં લેક્ટિક એસિડ હોય. આમળામાં સ્કોર્બિક એસિડ હોય કે જે વિટામિન સી મળે છે. આમળામાંથી એસ્કોર્બિક એસિડ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ છે. એક કીડીના ડંખમાંથી છે ને સાઇટ્રિક એસિડ મળે છે. પછી છે બેઝ. તો કે જે પાણીમાં ઘૂલ્યા પછી હાઇડ્રોક્સાઇડ આયન આપે OH-. સ્વાદમાં કેવા હોય? તો કે કડવા અને સ્પર્શમાં ચીકણા હોય છે. લિટમસ પેપર ઉપર શું લાલથી વાદળી કરે છે? બે લા ભૂ એટલે બેઝ લાલમાંથી ભૂરું વિદ્યુત પ્રવાહ પસાર કરવા દે છે. ઉદાહરણ જોઈએ તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. અને ઘરેલું ઉદાહરણ જોઈએ તો કે સોપ એટલે કે સાબુ, દંતમંજન, ટૂથપેસ્ટ વગેરે. તફાવત જોઈએ તો કે આયન એસિડ છે H+ આપે, બેઝ છે OH- આપે. સ્વાદમાં એસિડનો સ્વાદ ખાટો હોય, બેઝનો સ્વાદ કડવો હોય. લિટમસ અસર તો કે એસિડ છે વાદળીને લાલ બનાવે અને બેઝ છે એ લાલને વાદળી બનાવે છે. સ્પર્શમાં તો કે કરકસરવાળો હોય છે અને આ તો કે ચીકણો હોય છે. pH 7 કરતાં ઓછી, 7 કરતાં વધુ. pH સ્કેલમાં આપણને યાદ જ છે કે 7 હોય તો તટસ્થ, 7 કરતાં ઓછી હોય તો એસિડિક, 7 કરતાં વધારે હોય તો બેઝિક. પછી છે તટસ્થીકરણ. તો કે જ્યારે એસિડ અને બેઝ પ્રતિક્રિયા કરે છે ત્યારે લવણ પ્લસ પાણી એટલે કે સોલ્ટ પ્લસ પાણી બને છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે HCl + NaOH ઇટ gives NaCl + H2O. પછી નેક્સ્ટ ટોપિક છે સંસ્પંદન અસર. તો કે જો સંસ્પંદન ક્યારે થાય? તો કે જ્યારે કોઈ અણુમાં એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાયેલો હોય અને તેની વિદ્યુત ઋણાત્મકતા અલગ હોય છે ત્યારે તે સિગ્મા બંધ દ્વારા ઇલેક્ટ્રોનનું આકર્ષણ કે દુરાસરણ કરે છે. અને આ અસરને કઈ કહેવાય? તો કે સંસ્પંદન અસર કરે છે. અને આ અસર હંમેશા સિગ્મા બંધથી ફેલાય છે. દૂર જતાં જતાં તેનો પ્રભાવ ઓછો થતો જાય છે. 2 થી 3 કાર્બન સુધી મહત્તમ હોય છે. સંસ્પંદન એટલે શું? તો કે આપણે જોઈએ તો કે બે જ્યારે CH3Cl હોય તો કે Cl જે છે ક્લોરિન એ વધારે વિદ્યુત ઋણ કહેવાય. તો એ શું કરશે? તો કે જ્યારે બંને વચ્ચે સહસંયોજક બંધ અથવા તો સિગ્મા બંધ હશે તો પોતાના તરફ ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ કરશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે રસાખેંચ કે ગમે કોઈ પણ ગેમ હોય, રમતા હોય તો જેની સાઈડ વધારે બળ હોય એ સાઈડ જે દોરી જે છે એ ખેંચાવાની શક્યતા વધી જાય. એવી જ રીતના સંસ્પંદન અસરને આપણે સમજી શકીએ છીએ. હવે એના પ્રકાર કેટલા? તો કે 2 છે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ. માઇનસ આઈ ઇફેક્ટ એટલે શું? તો કે જે પોતાને ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે. અને પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું? તો કે અમારી ઇલેક્ટ્રોન વધી પડે છે, તમે લઈ જાઓ, એ ટૂંકમાં દાન કરે એમ. હવે માઇનસ આઈ ઇફેક્ટ કોણ બતાવે? તો કે NO2 છે, CN છે, COOH છે, ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, ટૂંકમાં બધા હેલોજન, COOH, CN અને NO2. આ જૂથના ઇલેક્ટ્રોન આકર્ષક કહેવાય છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. પછી પ્લસ આઈ ઇફેક્ટ શું કરે? ઇલેક્ટ્રોન પોતે દાન કરે. તો ઉદાહરણ તરીકે એમાં જોઈએ તો કે તૃતીયક કાર્બન, દ્વિતીયક, પ્રાથમિક, ટૂંકમાં જેની પાસે CH3 કે CH હોય ને એ બધા ઇલેક્ટ્રોન દાતા હશે. મહત્વ શું છે? તો કે જે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતો જૂથ કાર્બોક્સિલિક એસિડની અમ્લીયતા વધારે છે. માની લો કે Cl CH2 COOH છે અને CH3 COOH છે તો આ જે Cl CH2 COOH જે છે એની એસિડિકતા વધારે હશે. ક્ષારીયમાં શું થશે? તો કે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. પ્લસ આઈ ઇફેક્ટ વધારે હશે ને ત્યાં બેઝિસિટી વધારે હશે. માઇનસ આઈ હશે એસિડિટી વધારે હશે. પ્લસ આઈ હશે બેઝિસિટી વધારે હશે. સ્થિરતા એટલે શું? તો કે કાર્બોકેશન, કાર્બેનિયન અને મુક્ત રેડિકલ સ્થિર સમજવા માટે સંસ્પંદન અસર જરૂરી છે. સાધારણ ઉદાહરણ આપણે જોઈએ તો કે Cl ઇલેક્ટ્રોન
વિદ્યુત ઋણ તત્વ છે, માઇનસ આઈ ઇફેક્ટ બતાવશે, સિગ્મા બોન્ડને પોતાની સાઈડ ખેંચશે. આમાં સી ટર્સરી કાર્બન જે છે એ શું ઇલેક્ટ્રોન દાતા છે, એટલે શું કરશે, ઈ પ્લસ આઈ ઇફેક્ટ બતાવશે અને શું થશે, એસિડિટી ઘટાડશે અને બેઝિસિટી વધારશે. સહસ્પંદન અસર જોવા માટે જરૂરી પરિસ્થિતિ તો કે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ હોવા જોઈએ. માનો કે CH3 એ બે વચ્ચે એક બોન્ડ હોય તો કંઈ પણ ફેર પડે નહીં, બે પરમાણુ કેવા હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ. પછી સિગ્મા બંધ હોવો જોઈએ, કારણ કે સિગ્મા બંધ દ્વારા છે ને ઇલેક્ટ્રોન અલગ થશે, પાઈ ઇલેક્ટ્રોન આવી જશે ને તો રેઝોનન્સ આવી જશે. અણુમાં જોડાયેલા જૂથા અથવા પરમાણુઓનો પ્રભાવ હોય, એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈ ગ્રુપ છે કે ઇલેક્ટ્રોન ડોનેટિક ગ્રુપ છે એ પણ પ્રભાવ કરે છે. અસર ક્યાં સુધી હોય તો કે જેમ કાર્બનની નજીક હોય તેમ અસર વધારે હોય, દૂર દૂર જતા જાય તેમ અસર ઓછી થતી જાય છે. બંધારણ રચનાના ઉદાહરણ માઇનસ આઈ ઇફેક્ટમાં તો કે આવી ગયું, Cl જે છે એ ઉચ્ચ વિદ્યુત ઋણતાને ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે એટલે માઇનસ આઈ ઇફેક્ટ આપે છે. પછી ટર્સરી કાર્બન છે એ પ્લસ આઈ ઇફેક્ટ આપે છે. એનો ક્રમ આપણે જોઈએ તો કે NO2 CnCOOH પછી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. NO2 CnCOOH, NO2 છે એની વધારે વિદ્યુત ઋણ છે. કેમ તો કે ઓક્સિજન જે છે એ ઋણ આવે વિદ્યુત ઋણ, નાઇટ્રોજન એ વિદ્યુત ઋણ કહેવાય. પછી આવશે Cn. હવે કાર્બન જે છે ઓક્સિજનની કમ્પેરિઝનમાં ઓછું વિદ્યુત ઋણ છે એટલે Cn સાયનાઇડ, પછી COOH અને પછી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. પ્લસ આ ઇફેક્ટ એમાં ટર્સરી, દ્વિતીયક, પ્રાથમિક અને પછી છે અમ્લીયતા પર અસર તો કે માઇનસ આ ઇફેક્ટ વધે એમ એસિડિટી વધે. માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા જૂથો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. આમ કરવાથી કાર્બોક્સિલિક એસિડ જેવા સંયોજનોમાં COOH જૂથમાં પ્રોટોન સરળતાથી છૂટે છે, જેથી વધારે અમ્લીય બને છે. જો સિમ્પલી કહી દઉં કે માઇનસ આઈ ઇફેક્ટ વધશે, એસિડિટી વધશે, એસિડિટી વધશે, બેઝિસિટી ઘટશે અને પ્લસ આઈ ઇફેક્ટ ઘટશે. હવે પ્લસ આઈ ઇફેક્ટ વધે છે, બેઝિસિટી વધે છે, એસિડિટી ઘટે છે, માઇનસ આઈ ઇફેક્ટ ઘટે છે. એ રહ્યું અમ્લીયતાનો ક્રમ તો કે CCl3COOH, પછી આવશે Cl2CHCOOH, ClCl2COOH, Ca3COOH. પ્લસ આ ઇફેક્ટ વધે આમ શું થશે, એસિડિટી ઘટશે પણ બેઝિસિટી વધશે. પછી બેઝ ઉપર શું આપણે આ બધું જોયા જ ગયા છીએ તો એ વાંચી જાઓ કે પ્લસ આ ઇફેક્ટ ધરાવતા જૂથો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધાર કરે છે, જેથી H પ્લસને સરળતાથી સ્વીકારી શકે છે. એટલે શું થશે, ક્ષારીયતા વધે છે. NH3 છે, CH3NH2 છે, પછી CH3 ટ્વાઇNH છે અને CH3 થાઇસ N છે. પછી માઇનસ આ ઇફેક્ટ તો કે માઇનસ આ ઇફેક્ટ વધે, બેઝિસિટી ઘટે. કેમ તો કે H પ્લસને જોડાવવું મુશ્કેલ પડે. પછી છે પ્રેરક અસર એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ અને મેસોમેરિક ઇફેક્ટ તો કે જ્યારે અણુમાં પાઈ ઇલેક્ટ્રોન કે લોન પેર સંયુગ્મિત બંધો દ્વારા સ્થળાંતરિત થાય ત્યારે અસર જોવા મળે, તેને શું કહેવાય, પ્રેરક અસર. પ્રેરક અસરનું આપણે ઉદાહરણ જોઈએ તો શું થશે, બેન્ઝીન રિંગ અથવા તો ફિનોલમાંથી જ્યારે હાઇડ્રોજન તમે દૂર કરો, O માઇનસનો માઇનસ નીચે જાય એટલે શું થાય, આખામાં સંસ્પંદન થાય. સંસ્પંદન થાય, સ્થિરતા ઘટે, ક્રિયાશીલતા વધારે થાય, કારણ કે જે અણુ જે છે એ વધુ એક્ટિવ થઈ જાય અને વધારે તત્વને પોતાની તરફ જોઈન્ટ થવા માટે આકર્ષે. આ અસર પાઈબંધ અને લોન પેર ઉપર આધારિત છે. જ્યારે આ ઇફેક્ટ કોના ઉપર આધારિત હતી, સંસ્પંદન તો કે આપણે આ ઇફેક્ટ એ સિગ્મા બોન્ડ ઉપર આધારિત હતી. મુખ્યત્વે રેઝોનન્સ સ્ટ્રક્ચર દ્વારા સમજવામાં આવે છે. પ્લસ એમ ઇફેક્ટ શું છે તો કે જ્યારે પાઈ સિસ્ટમમાં ઇલેક્ટ્રોન દાન કરે છે અને માઇનસ આ એમ ઇફેક્ટમાં શું તો કે જ્યારે જૂથ પાઈ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે. ટૂંકમાં ઊંધું છે ના, આપણે આઈ જેવું છે કે આઈ ઇફેક્ટ પ્લસ આઈ ઇફેક્ટમાં શું હતું તો કે ઇલેક્ટ્રોન દાન કરે છે અને માઇનસ આઈ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. હવે સિક્વન્સ જોઈએ તો પણ એ જ રહેશે, NO2 CnCOOH CH1CO અને ઉપર આપણે જોઈએ તો કે OH OR NH2 NHR અને ક્લોરિન. ઉદાહરણ જોઈએ તો કે ફિનોલમાં લોન પેર હોય, ફિનોલ મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું. પછી છે નાઇટ્રોબેન્ઝિન. હવે ફિનોલ જે છે એની પ્લસ આયમ ઇફેક્ટ આપશે અને નાઇટ્રોબેન્ઝિન છે એ માઇનસ આયમ ઇફેક્ટ આપશે. પછી ઇલેક્ટ્રોનિક અસર તો કે કાર્બન અણુઓમાં વિદ્યુત ઋણાત્મકતા પાઈ ઇલેક્ટ્રોન અથવા લોન પેરના સ્થળાંતરને કારણે વિદ્યુત ઇલેક્ટ્રોન વિતરણમાં ફેરફાર થાય છે, તેને ઇલેક્ટ્રોનિક અસર કહેવામાં આવે છે. એમાં પહેલું શું તો કે સંસ્પંદન અસર
સિગ્મા ઇલેક્ટ્રોન દ્વારા થાય અને નજીકના પરમાણુ સુધી હોય એને 2 ભાગ પડે, માઇનસ આઈ ઇફેક્ટ ને પ્લસ આઈ ઇફેક્ટ આપણે જોઈ ગયા. પ્રેરક અસર અને મેસોમેરિક તો કે એને 2 ભાગ પડે અને એમાં કયા તો કે પાઈ ઇલેક્ટ્રોન થાય. પછી ઇલેક્ટ્રોનિક અસર તો કે જ્યારે રિએજન્ટ આવે ત્યારે ડબલ અથવા ટ્રિપલ બોન્ડમાં પાઈ ઇલેક્ટ્રોન એક પરમાણુ તરફ ખસે છે અને તાત્કાલિક અસર છે. પછી હાઇપર કોન્જ્યુગેશન તો કે જ્યારે CHનો સિગ્મા ઇલેક્ટ્રોન પાઈ સિસ્ટમ કે ખાલી પી ઓર્બિટલ સાથે ઓવરલેપ કરે છે તો તેને શું કહેવાય? નો બોન્ડ પ્રેઝર્વેશન કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ટોલ્યુન અને કાર્બોકેશનની સ્થિરતા અહીંયા આપેલું છે, આપણે જોઈ ગયા છે બધું. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો. સંસ્પંદન તો કે સિગ્મા ઇલેક્ટ્રોન, વ્યાપકતા કેટલું 2 થી 3 કાર્બન સુધી. પ્રેરક પાઈ ઇલેક્ટ્રોન લોન પેર અને આખા કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં થાય. ઇલેક્ટ્રોમેરિક અસર તો કે પાઈ ઇલેક્ટ્રોન અને માત્ર રિએજન્ટની હાજરીમાં થાય. હાઇપર કોન્જ્યુગેશન તો કે સિગ્મા અને CH બોન્ડ અથવા તો પાઈ અને પી ઓર્બિટલ વચ્ચે થાય અને કોન્જ્યુગેટમ સિસ્ટમમાં જ હોય. પછી છે સ્ટેરિક ઇફેક્ટ તો કે જ્યારે અણુ મોટા જૂથો અથવા તો બલ્કી ગ્રુપ નજીકમાં આવે ત્યારે જગ્યા માટેની ભીડ ઊભી થાય તો તેને શું કહેવાય? સ્ટેરિક અવરોધ કહેવામાં આવે છે. લક્ષણ શું તો કે અણુની બંધારણ, પછી પ્રતિક્રિયાશીલતા અને સ્થિરતા પર અસર કરે છે. મોટા જૂથોના કારણે શું થાય? રિએક્શન સાઇટ પર રિએજન્ટ સરળતાથી પહોંચી શકતું નથી. ઉદાહરણ કહ્યું તો કે ટર્સરી બ્યુટાઇલ જૂથ બલ્કી હોવાથી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN2 રિએક્શન આપશે. SN2 રિએક્શન કેટલા ફેઝમાં થાય તો કે એક જ ફેઝમાં થાય, એક જ વખતમાં. અને એનો ક્રમ કયો હોય છે તો કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. પછી શું છે કે જે ટર્સરી કાર્બન ક્લોરાઇડ છે એમાં ન્યુક્લિયોફિલ સીધું અટેક કરી શકતું નથી એટલે SN1 રિએક્શન થવાની શક્યતા વધારે છે. પછી જે સ્ટેરિક અસરના કારણે કેટલાક સંયોજનોમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે છે. પછી છે હાઇડ્રોજન બોન્ડિંગ, હાઇડ્રોજન બંધન. જ્યારે હાઇડ્રોજન કોઈ ઊંચી વિદ્યુત ઋણાત્મક ધરાવતી પરમાણુ, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે કે ફ્લોરિન છે એની સાથે બંધાયેલું હોય અને નજીકમાં બીજા નાઇટ્રોજન, ઓક્સિજન અથવા તો ફ્લોરિન પર લોન પેર હાજર હોય ત્યારે હાઇડ્રોજન દ્વારા થતો આકર્ષણ બળ એ હાઇડ્રોજન બોન્ડિંગ કહેવામાં આવે છે. એના પ્રકાર જોઈએ તો કે ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ અને ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ. ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ હોય કેવું હોય તો કે અણુઓ વચ્ચે થાય. અને એક્ઝામ્પલમાં શું તો કે H2O છે, HF છે, અમોનિયા. પછી H બોન્ડ જે છે એને ઉકાળવામાં આવે તો તાપમાન ઉપર અસામાન્ય રીતે ઊંચું જાય છે. જ્યાં હાઇડ્રોજન બોન્ડ હોય છે એનું ટેમ્પરેચર બહુ ઊંચું હોય છે, મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ. પછી છે ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ તો અણુની અંદર જ થાય છે, એક જ અણુની અંદર બને છે. ઉદાહરણમાં શું તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે જેમાં NO2 જૂથ અને OH જૂથ વચ્ચે થાય છે. આ જ કારણ છે કે ઓર્થોનાઇટ્રોફિનોલમાં પાણીમાં ઓછું દ્રાવ્ય છે પરંતુ પેરોનાઇટ્રોફિનોલ જે છે એ પાણીમાં વધારે દ્રાવ્ય છે. આ ક્વેશ્ચન પૂછી શકે કે ઓર્થોનાઇટ્રોફિનોલ પાણીમાં ઓછું દ્રાવ્ય છે એનું કારણ શું તો કે એમાં હાઇડ્રોજન બોન્ડિંગ આવેલું છે. પછી ક્વેશ્ચન એમ પણ પૂછી શકે કે પાણીમાં દ્રાવ્ય કોણ છે તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે. કોણ નથી, સોરી, ઓછું દ્રાવ્ય છે તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે. અને પાણીમાં દ્રાવ્ય કોણ છે તો કે પેરાનાઇટ્રોફિનોલ છે. મહત્વ શું તો કે હાઇડ્રોજન બંધનને કારણે પાણી, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડનું ઉકળવાનું તાપમાન વધારે બની જાય છે. DNAની ડબલ હેલિક્સ રચના હાઇડ્રોજન બોન્ડિંગથી જ સ્થિર છે. પછી પ્રોટીન ફોલ્ડિંગમાં હાઇડ્રોજન બોન્ડિંગ અગત્યની ભૂમિકા ભજવે છે. નિષ્કર્ષ શું જાણો તો કે સ્ટેરિક ઇફેક્ટ છે એ બલ્કી જૂથને કારણે થાય છે અને પ્રતિક્રિયાની ગતિ અને બંધારણને અસર કરે છે. હાઇડ્રોજન બોન્ડિંગ તો કે હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન સાથે છે ને એ બોન્ડ બનાવે છે અને જીવરાસાયણિક રચના ઉપર અસર કરે છે. પછી છે લ્યુઇસ સિદ્ધાંત તો કે 1923માં જીન લ્યુઇસ છે એને એસિડ બેઝની વ્યાખ્યા આપી હતી અને તે માત્ર પ્રોટોન પર આધારિત હતી પરંતુ ઇલેક્ટ્રોન જોડ પર આધારિત હતી. વ્યાખ્યા શું તો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન જોડ સ્વીકારવા માટે સક્ષમ હોય એ કેવા હોય તો કે એસિડ હોય, એટલે કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર હોય. લૂઝ એસિડ પાસે ખાલી ઓર્બિટલ હોય છે. ઉદાહરણ તરીકે BF3 છે, AlCl3 છે, FeCl3 છે, H+ છે, CO2 છે. લુઇસ બેઝ શું તો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન જોડ આપવાની ક્ષમતા ધરાવે ને એ બધા લુઇસ બેઝ હોય. એટલે કે ઇલેક્ટ્રોન પેર જે છે એના કેવા હોય તો કે ડોનર. લુઇસ બેઝ પાસે શું હોય તો કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ શું તો કે અમોનિયા છે, હાઇડ્રોક્સાઇડ આયન છે, વોટર, પછી હેલાઇડ આયન, આલ્કલોઇડ. પછી છે ઉદાહરણ પ્રક્રિયા તો કે NH3 + BF3 ઇટ ગિવ્સ NH3BF3. અહીં
NH3 પોતાનું લોન પેર આપે છે કોને, તો કે લ્યુઇસ બેઝને. અને BF3 પાસે શું છે, તો કે ખાલી B ઓર્બિટલ છે. અહીંયા શું છે, તો કે ઇલેક્ટ્રોન જે છે એની ભાગીદારી થાય છે. ઇલેક્ટ્રોન જે છે એ દાન કોઈ કરતું નથી, ઇલેક્ટ્રોન કોઈ લેતું નથી, પણ શું થાય છે, તો કે ભાગીદારી કરે છે. H++ OH- તો કે H2O. H+ છે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર છે, અને OH- છે એ કેવું છે, તો કે ડોનર છે. હવે એમાં H+ જે છે એ એક્સેપ્ટ કરે છે, એટલે કે એવું હશે તો કે પોતે લ્યુઇસ એસિડ તરીકે વર્તે છે. અને OH- જે છે એ ઇલેક્ટ્રોન પેર ડોનર છે, એટલે કેવું હોય છે, તો કે લ્યુઇસ બેઝ છે. મહત્વ શું, તો કે લ્યુઇસ થિયરી દ્વારા ઘણી એવી પ્રતિક્રિયાઓ સમજાવી શકાય છે જે પ્રોટોનની હાજરી નથી. અને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે, પછી કેટાલિસ્ટ કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક રિએક્શન છે, એમાં લ્યુઇસ એસિડ બેઝનું મહત્વ છે. લ્યુઇસ એસિડ કેવું હોય, તો કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર હોય. લ્યુઇસ બેઝ કેવું હોય, તો કે ઇલેક્ટ્રોન પેર ડોનર હોય. પછી છે ટોપિક આપણો, તો કે કીટોઇનોલ ટ્યુટોમરિઝમ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે શું છે, તો કે ટ્યુટોમરિઝમ છે ને એ કેવી પ્રકારની સંરચનાત્મક છે, તો જેમાં એક જ સંયોજન બે સ્વરૂપે રહેલું હોય છે અને ઝડપથી એકબીજામાં ફેરફાર કરી શકે છે. એટલે કે જો કીટોનમાં શું હોય, તો કે C++ O, અને ઇનોલમાં શું હોય, તો કે C++ હવે અહીંયા આપણે જે દર્શાવ્યું છે એમાં આપણે જોઈએ તો કે જો OH જે છે એ વિદ્યુત ઋણ તત્વ છે, એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષશે. એટલે આ જે C++ C વચ્ચે છે એ ડબલ બોન્ડ છે એ ક્યાં આવી જશે, C++ OH. તો હવે એની ઉપર શું થશે, તો કે ઇલેક્ટ્રોન ચાર્જ વધી જશે, એવું થશે. આમાં આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ તો કે એસિટાલ્ડિહાઇડ જે છે CH3CHO, તો એમાં કીટો ફોર્મ કયું થશે, તો કે CH3C ડબલ બોન્ડ OH. અને ઇનોલ ફોર્મ શું થશે, તો કે CH2 ડબલ બોન્ડ CHOH. આલ્ડિહાઇડ જ્યાં હશે ને ત્યાં કીટોઇનોલ જોવા મળશે. પછી છે એસિટોન, તો કે આ CO જે છે એ શું થશે, તો કે CH3 CH2 CHO, અથવા તો CH3C ડબલ બોન્ડ O અને CH3 અને CH2 ડબલ બોન્ડ C COH CH3. મહત્ત્વના મુદ્દા શું, તો કે સામાન્ય રીતે કીટો ફોર્મ જે છે એ વધારે સ્થિર હોય છે. આ એમપી ક્વેશ્ચન છે, કયું ફોર્મ વધારે સ્થિર હોય, તો કે કીટો ફોર્મ વધારે સ્થિર હોય. અને આમાં જો તમારે એમ થાય કે મેડમ આમાં કેવી રીતના બનાવું, તો કે ટર્સરી હોય ને વધારે સ્થાયી હોય, એટલે ટર્સરી પછી સેકન્ડરી પછી પ્રાઇમરી આવી રીતના બને ને એવી રીતના ટ્રાય કરવાની. કે ડબલ બોન્ડ જે છે ને બને ત્યાં સુધી ટર્સરી પર આવે તો એ વધારે સ્થિર થાય, એટલે એ બનવાના ચાન્સીસ વધી જાય. અહીંયા આપણે જોયું તેમ તમને એમ થાય કે C++ O શું કામ આવ્યો, O છે એ પહેલાં કેમ ન ગયો, ત્રીજા કેમ ન ગયો, એટલા માટે. કેટલીક પરિસ્થિતિઓમાં હાઇડ્રોજન બોન્ડિંગ એરોમેટિક સ્ટેબિલાઇઝેશન ઇનોલ ફોર્મ વધારે પ્રમાણમાં મળે છે. જો હાઇડ્રોજન બોન્ડ બનતું હોય કે એરોમેટિક સ્ટેબિલાઇઝેશન થતું હોય ને તો ઇનોલ ફોર્મ વધારે સ્થિર મળે છે. આ ટ્યુટોમરિઝમ ખાસ કરીને એલ્ડિહાઇડ જે છે, કીટોન છે, પછી બીટા ડાયક્ટોન છે, પછી બીટા કીટોઇસ્ટર છે, એમાં જોવા મળે છે. મહત્વ શું, તો કે બાયોકેમિસ્ટ્રીમાં DNA બેઝમાં ટ્યુટોમરિઝમ અને મ્યુટેશનમાં ઉપયોગી છે. પછી ઓર્ગેનિક સિન્થેસિસમાં જોઈએ તો કે આલ્ફા હાઇડ્રોજન રિએક્શન સમજવા માટે ઉપયોગી છે. અને ઇનોલેટ આયન ફોર્મેશનમાં પણ ઉપયોગી છે. પછી લાસ્ટ સંસ્પંદન અસર, તો કે આલ્ફા ઇલેક્ટ્રોનની ખસેડણી એને જેને કહેવાય. કારણ શું, તો કે પરમાણુઓની વિદ્યુત ઋણાત્મકતામાં ફેરફાર. પ્રભાવ શું, તો કે નજીકના 2-3 કાર્બન સુધી મર્યાદિત રહે છે. સ્થાયિત્વ, તો કે હંમેશા સ્થાયી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે CH3 CH2 Clમાં Cl કેવું માઇનસ ઇફેક્ટ ખેંચે છે. પછી કીટોઇનોલ આપણે જોઈ લીધું. હવે આવશે ટ્યુટોમરિઝમ, તો કે બે અલગ બંધારણના સ્વરૂપો જે છે ઝડપથી ઇક્વિલિબ્રિયમમાં ફેરવાય છે, તો એને શું કહેવાય, ટ્યુટોમરિઝમ કહેવાય. કારણ શું, તો કે પ્રોટોન અને પાઈ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય. પ્રભાવ આખા સ્ટ્રક્ચરમાં જોવા મળે. અને સ્થાયિત્વ કેવું, તો કે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં હોય છે. સંસ્પંદન અને ટ્યુટોમરિઝમ. જો સંસ્પંદનમાં ખાલી સિગ્મા ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય, અને ટ્યુટોમરિઝમમાં શું, તો કે બે આઇસોમર વચ્ચે સંતુલન થાય. કારણ શું, તો કે વિદ્યુત ઋણતામાં ફેરફાર થાય એટલે આપણે થાય. આમાં આપણે ફિનોલવાળું ઉદાહરણ યાદ રાખવાનું. ટ્યુટોમરિઝમમાં શું, તો કીટોઇનોલવાળું. આમાં શું, પ્રોટોન અને પાઈ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય. ઓલું શું છે, તો કે માત્ર 2 થી 3 કાર્બન સુધી જોવા મળે છે સંસ્પંદન. અને ટ્યુટોમરિઝમ શું છે, તો કે આખા અણુમાં ફેરફાર થાય છે. સ્વભાવ તો કે સંસ્પંદન હંમેશા માટે રહેવું છે, અને ઓલું ડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં હોય છે. ઉદાહરણ જોવા આપ્યું છે. પછી નિષ્કર્ષ તો કે સંસ્પંદન અસર માત્ર ઇલેક્ટ્રોનને ખેંચવાની ધકેલવાની બાબત છે, અને કોઈ બંધારણ બદલતું નથી. અને ટ્યુટોમરિઝમ આખું બંધારણ જ બદલાઈ જાય છે. આઈ હોપ તમને આ જે ચેપ્ટર છે એ સમજાઈ ગયું હશે. એમાંથી
પહેલી વખતમાં સમજાયું છે અને એમાં વધારે ને વધારે પ્રેક્ટિસ કરવામાં આવે તો ખબર પડે એવી છે. 11મા ધોરણની જે ઝેનિથ છે એમાં આના ઘણા બધા ક્વેશ્ચન છે 11th સાયન્સની. તો કોઈને પણ જો જોતા હોય તો મને મેસેજ કરજો, હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો. થેન્ક યુ સો મચ.